હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે સ્વાધ્યાયમાં નવું ચેપ્ટર લઈશું. ચેપ્ટર નંબર 12, આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો. એનું સ્વાધ્યાય જોઈએ. પણ આમાં એક્સરસાઇઝ પહેલાં લખાણ સંબંધિત પ્રશ્નો અને ઉદાહરણ જે કંઈ બાકી છે બધા પહેલેથી લેતા જાય, બધા બાકી જ છે. પહેલેથી જોતા જાઓ ચેપ્ટરમાં. આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડમાં પહેલાં આવશે પેજ નંબર 361. બસ અહીંયાથી ચાલુ થઈ જાય. લખાણ સંબંધિત પ્રશ્નો. નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણો લખો. નામ આપ્યા છે, આપણે એના બંધારણ આપવાના છે. જોતા જઈએ વન બાય વન. પહેલું, આલ્ફા મિથોક્સી પ્રોપિયોનાલ્ડીહાઇડ. આ પ્રોપિયોનાલ્ડીહાઇડ થઈ ગયું આલ્ફા કાર્બન, આ બીટા, આ મિથોક્સી. રેડી? પછી બીજું 3 હાઇડ્રોક્સી બ્યુટેનાલ. બ્યુટેનાલ 3 ઉપર OH હાઇડ્રોક્સી, આ નંબરિંગ. બરાબર. પછી 2 હાઇડ્રોક્સી સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ. આ સાયક્લોપેન્ટેન કાર્બ આલ્ડીહાઇડ થઈ ગયું. પહેલો કાર્બન, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. એમાં બીજા કાર્બન ઉપર OH જોઈ છે, 2 હાઇડ્રોક્સી. પછી ચોથું 4 ઓક્સોપેન્ટેનાલ. ઓક્સો એટલે કીટોન બેઝિકલી. 5 કાર્બન એટલે પેન્ટેનાલ, 4 ઓક્સોપેન્ટેનાલ. પછી પાંચમું ડાઈ દ્વિતીયક બ્યુટાઇલ કીટોન. જાણી અહીંયા CO કીટોન મૂકી દઈ. હવે અહીંયા દ્વિતીયક બ્યુટાઇલ મૂકવાનું છે. રેડી? ડાઈ દ્વિતીયક બ્યુટાઇલ કીટોન. પછી નેક્સ્ટ 4 ફ્લોરો એસિટોફિનોન. પહેલાં તો એસિટોફિનોન એટલે બેન્ઝીન ઉપર COCH3, અહીંયા F, 4 ફ્લોરો એસિટોફિનોન. રેડી? આગળ વધીશું. કોયડા નંબર 12.1. નીચે દર્શાવેલા પરિવર્તનો કરનાર પ્રક્રિયકોના નામ જણાવો. હવે પહેલું પરિવર્તન કયું કર્યું છે? હેક્ઝેન 1-ઓલ. આમાંથી જોઈ છે શું? હેક્ઝેનાલ. હેક્ઝેનાલ. તો પ્રક્રિયક તરીકે PCC અને દ્રાવક તરીકે CH2Cl2. બરાબર. પ્રક્રિયકોનું નામ કીધું છે ને, PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ.
અને દ્રાવક તરીકે ડાયક્લોરોમિથેન. પછી બીજું પરિવર્તન શું કીધું છે? સાયક્લોહેક્ઝેનોલમાંથી હેક્ઝેનોન. સાયક્લોહેક્ઝેનોલ એમાંથી સાયક્લોહેક્ઝેનોન જોઈ છે. કીટોન. આલ્કોહોલમાંથી કીટોન જોઈ છે. કોઈ પણ પ્રબળ પ્રક્રિયક ચાલશે. CrO3H2SO4 આ ન લેવો હોય તો K2Cr2O7 અને H2SO4 નહીતર KMnO4 કેવો H. કોઈ પણ પ્રબળ ઓક્સિડેશન કરતાં ચાલશે. ત્યાર પછી ત્રીજું પેરાફ્લોરોટોલ્યુઇન IF ટોલ્યુઇન. આમાંથી જોઈ છે શું? પેરાફ્લોરો બેન્ઝાલ્ડિહાઇડ CHO. જો COOH હોત ને તો પ્રબળ ઓક્સિડેશન કરતાં ચાલે. અહીંયા ક્રોમાઇલ ક્લોરાઇડ CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ અને પછી H2O પાણી ઉમેરી દો થઈ જશે. બરાબર. ક્રોમાઇલ ક્લોરાઇડ આનો પ્રક્રિયક છે. બુકમાં એક બીજો આપ્યો છે CrO3/I નહીં CrO3 છે ઓબ્લિક લખવું જોઈએ તો એમાંય પાણી તો જોઈશે જ. ચલો પણ એના કરતાં ક્રોમાઇલ ક્લોરાઇડ બેસ્ટ છે રિએજન્ટ. બીજો ન લખાય. આ હોય તો બેસ્ટ. પછી ચોથું ઇથેન નાઇટ્રાઇલમાંથી ઇથેનોલ. ઇથેન નાઇટ્રાઇલમાંથી ઇથેનોલ. ઇથેન નાઇટ્રાઇલ ઇથેનોલ એટલે CH3CHO. સાયનાઇડ સંયોજન છે. આલ્ડિહાઇડમાં રૂપાંતરણ કરવું છે. આપણે આગળ આવ્યું હતું કાંઈ? ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. બરાબર. એટલે ચાલ્યો પછી પાણી એડ કરી દેવાનું. ચલો ત્યાર પછી પાંચમું જોઈએ. ત્યાર પછી પાંચમું એલાઇલ આલ્કોહોલમાંથી પ્રોપિનોલ. એલાઇલ આલ્કોહોલ આ એલાઇલિક આલ્કોહોલ કહેવાય. એલાઇલ હેલાઇડની જેમ જ આમાંથી બનાવું છે પ્રોપિનોલ. આવું બનાવવું છે પ્રોપિનોલ. એટલે આલ્કોહોલનું રૂપાંતરણ આલ્ડિહાઇડમાં કરીને સ્ટોપ કરી દેવું છે તો PCC પેરિડિનિયમ ક્લોરોક્રોમિટ. પણ જ્યારે PCC વાપરો તો નિર્જળ દ્રાવક ડાયક્લોરોમિથેન વાપરવાનું. બરાબર. પછી છઠ્ઠું બ્યુટ 2-ઇનમાંથી ઇથેનોલ. બ્યુટ 2-ઇન. આમાંથી ઇથેનોલ બનાવવું હોય તો પહેલાં ઓઝોન હારે પ્રક્રિયા કરાય. CH3CH હવે આને છે ને ઝીંક અને પાણી
-ZnO આ નીકળી જશે અને આ તૂટી ગયો તો CH3CHO ના 2 અણુ થઈ ગયા ઇથેનોલ. રેડી? તો પ્રક્રિયક શું થયો? ઓઝોન પહેલાં અને પછી ઝીંક અને પાણી. તો એટલા બધા પૂરા કોયડા. કારણ કે આ ભલે કોયડો એટલે જવાબ આમાં આપ્યો છે પણ પરિવર્તન વગેરે ખ્યાલ હોય કે ક્યાંથી શું બને છે તો વધુ સારું. એ આગળ જતાં કામ આવશે એક્સરસાઇઝ સોલ્વ કરવા માટે. નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજોના બંધારણો લખો. પ્રક્રિયાઓ આપી છે. C2H5COCl, નિર્જળ AlCl3CS2. એસિટિલેશન થઈ જાય. લો COCH3 ગ્રુપ દાખલ થાય, HCl નીકળી જાય, આમાંથી H ને આ Cl ગયો, CO C2H5. રેડી? વન ફિનાઇલ પ્રોપેનોન. પછી C6H5CH2 twice CD plus 2CH3COCl. તો 2 CdCl2 નીકળી જાય. લો ને, અને 2 અણુ C6H5CH2COCH3 આવા 2 અણુ મળી જાય. CD અને 2 Cl નીકળી જાય. પછી ત્રીજું ઓક્સીમર્ક્યુરેશન 11માં આવ્યું હતું. H3C C ટ્રિપલ બોન્ડ CH Hg+2 અને H2SO4 આ 30% જેવો રાખવાનો અને 333 કેલ્વિન તાપમાન. આનું પહેલાં જળ વિભાજન થાય એટલે CH3COH અહીંયા મળે, ડબલ બોન્ડ CH2. સંસ્પદન થાય, આ H અહીંયા જાય અને ડબલ બંધ અહીંયા આવે તો CH3CO CH3 આ જવાબ મળેલો. પ્રોપેનોન કીટોન બની જાય. આ પ્રક્રિયાને ઓક્સીમર્ક્યુરેશન કહેવાય. 11માં આવતી હતી. એસિટિલિન તો આપણે આલ્કાઇનના ગુણધર્મોમાં, રાસાયણિક ગુણધર્મોમાં આવે. ત્યાર પછી છેલ્લું લઈ લે CH3NO2. બરાબર? આની પ્રક્રિયા જોઈશું. પહેલી CrO2Cl2 અને H3O+. પાણી ખાલી હોય તો ચાલે. ટૂંકમાં ક્રોમાઇલ ક્લોરાઇડથી અંશતઃ ઓક્સિડેશન કર્યું એટલે CH3માંથી CHO બની જાય. અંશતઃ ઓક્સિડેશન કહેવાય. CHO અને અહીંયા NO2 પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ અથવા પેરાનાઇટ્રોબેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. રેડી? ચલો આગળ જોઈએ. સામે જ છે કોયડા નંબર 12.2 એની વાત કરીએ. નીચે દર્શાવેલા સંયોજનોને
તેમના ઉત્કલન બિંદુઓના ચડતા ક્રમમાં ગોઠવો. સંયોજન આપ્યા છે, એના ઉપર નજર નાખીએ. એક આલ્ડીહાઇડ છે, એક આલ્કોહોલ છે, એક ઇથર છે અને એક હાઇડ્રોકાર્બન. સૌથી ઊંચા ઉત્કલન બિંદુ કોના હોય? આલ્કોહોલના. આંતરઆણવીય હાઇડ્રોજન બંધના કારણે. આ વસ્તુ તમે આલ્કોહોલ ફિનોલ ઇથરવાળું ચેપ્ટર પહેલાં રિફર કરી લેવાનું, પછી અહીંયા આવવાનું, એટલે ઓટોમેટિક એમાં આપણે આવી વાતો કરી. એના સ્વાધ્યાયમાં 2 પ્રશ્નો આવા હતા. તો ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો આનું સૌથી હાઈએસ્ટ આવે CH3 2 આલ્કોહોલ સૌથી ઊંચું. અને સૌથી નીચું કયું રહેશે? હાઇડ્રોકાર્બન. CH3 CH2 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 CH3 પેન્ટેન સૌથી નીચું. પછી ઇથર આવે C2H5O C2H5 ઇથર. અને આલ્ડીહાઇડનું એના કરતાં ઊંચું, કારણ કે આમાં અંતરાણવીય આકર્ષણ બળ હોય. આલ્ડીહાઇડમાં ધ્રુવીય હોય છે. અણુની અંશતઃ ધ્રુવીયતાને લીધે એક અણુ બીજાને આકર્ષે. વાન્ડરવાલ્સ સિવાય ધ્રુવીય આકર્ષણ બળ હોય આલ્ડીહાઇડ કીટોનમાં. બરાબર. તો ક્રમ આવો ફિટ બેસે છે. કારણ કહેતો ગયો. પાછળ લખાણ સંબંધિત પ્રશ્નો. લખાણ સંબંધિત એટલે એમાં જ છે ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. સિમ્પલ. તો આલ્કોહોલને સૌથી હાઈએસ્ટ મૂકી દો. CH3 CH2OH. પછી આલ્કોહોલથી નીચો આલ્ડીહાઇડ, પછી ઇથર અને સૌથી નીચે આલ્કેન રહે હંમેશા. CH3 CH2 CH3 આનું સૌથી નીચે હોય. ચલો રેડી. નેક્સ્ટ. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયામાં પ્રોપેનાલની સરખામણીમાં બેન્ઝાલ્ડિહાઇડ વધુ પ્રતિક્રિયાત્મક હશે કે ઓછું? તમારા ઉત્તરને સમજાવો. પ્રોપેનાલ અને બેન્ઝાલ્ડિહાઇડ આ બેમાં કોણ વધુ સક્રિય હશે? જો પ્રક્રિયા કઈ કરવી છે? કેન્દ્રાનુરાગી યોગશીલ. કેન્દ્રાનુરાગી ઋણભારિત હોય ને કેન્દ્રાનુરાગી કહેવાય. મતલબ આ પોતાનો ઇલેક્ટ્રોન લઈને પ્રક્રિયામાં ભાગ લેશે. હવે અહીંયા ઓક્સિજન ઉપર 24 કલાક ઇલેક્ટ્રોન અવેલેબલ છે. ગમે ત્યારે દાન કરી દે અને ભાગ લઈ શકે. એ ઇલેક્ટ્રોન વડે એ ગમે ત્યારે જોડાઈ શકે છે. હવે આમાં વિચારો, આમાં પ્રોબ્લેમ શું છે? ઓક્સિજન સંસ્પદનમાં ઇલેક્ટ્રોન આપશે અને લેશે. સંસ્પદન અનુભવશે. સંસ્પદન બંધારણ ત્યાં આપ્યું જ છે. ઇલેક્ટ્રોન ત્યાં જાય તો ત્યાં ઓક્સિજન ઉપર ઋણભાર આવે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા આવે. હજી આ રોટેટ થશે. એમ તો હું જ જોતો તો રોટેશન એમાં નથી આપ્યું, પણ આ ઇલેક્ટ્રોન અહીંયા આવે ને એટલે આ પ્લસ ભાર અહીંયા આવે. આ ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે પ્લસ ભાર અહીંયા આવે ઓર્થોમાં. આ ઇલેક્ટ્રોન અહીંયા પાછા આપે બંધ બનાવવા માટે.
તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, એટલે સી ડબલ બોન્ડ ઓ અને એચ આવું થાય. જો આટલા સંસ્પદન બંધારણો બને બેન્ઝાલ્ડિહાઇડમાં, આને નથી આપ્યા અને ખાલી શોર્ટમાં બસ એક જ આપી દીધું, પણ આ બધા સંસ્પદન બને તો એમાં ઉર્જા ખર્ચાઈ જાય ને, તો સ્થિરતા વધે. બરાબર. બીજું શું છે સંસ્પદન મુજબ, તો એટલું જ કહી શકીએ. બીજું કાર્બોનિલ સમૂહ છે ને સીઓ, એની ધ્રુવીયતા ઘટી ગઈ. સીઓ બંધમાં અહીંયા અંશત ઋણભાર ને અહીં ધનભાર હોય, પણ આમાં હાલત શું થઈ ગઈ, આ કાર્બનની જો અંશત, અહીંયા કાર્બનનો કેટલો બંધ આવ્યો, એક બંધ, પછી વળી આ બાજુ દ્વિબંધ, એટલે જે ધ્રુવીયતા હોવી જોઈએ સીઓ બંધ વચ્ચેની એ થોડી ઘટી ગઈ. ઘટવાનું કારણ આ કાર્બન sp2 સંકૃત થઈ ગયો. sp2 સંકૃત કાર્બન વધુ વિદ્યુત ઋણ હોય, એટલે આ કાર્બન જે કાંઈ વિદ્યુત ઋણતા ધરાવે છે અહીંયા પણ sp2 જ છે. તો સીઓની ધ્રુવીયતાને અસર કરે છે કઈ રીતે? યસ, આ બેન્ઝીનની વધુ નજીક આવી જાય છે, એટલે બેન્ઝીનના ઇલેક્ટ્રોન વાદળની અસર એને થવાની, તો આ ધ્રુવીયતા ઘટે. કારણ કે કંઈક રીઝન તો દેખાવું જોઈએ ને કે સીની ધ્રુવીયતા, સીઓ બંધની ધ્રુવીયતા શું કામ ઘટી. આપ્યું છે રીઝન, ચોપડીમાં લખ્યું છે કે સંસ્પદન બંધારણો થાય છે ને એમાં ધ્રુવીયતા ઘટે જ, પણ એમાં ઘટવાનું કારણ કાર્બન વધુ નજીક આવે છે બેન્ઝીનની. પણ એ કારણ જવા દો ને, સીધું દેખીતું કારણ એ છે કે 5 સંસ્પદન બંધારણો બને, ઉર્જા ખર્ચાઈ જાય, એટલે સક્રિયતા ઘટે હંમેશા અણુની, એટલે આની સક્રિયતા ઘટશે. એને સંસ્પદન ન આપ્યા ને બંધારણ, એટલે એની વાત જ ન કરી, આપીને પછી કહી દેવાય કે આના કારણે ઘટે છે, તો બેસ્ટ. ચલો પછી ત્યાર પછી વાત કરીશું કોયડો 12.4. એક કાર્બનિક સંયોજન એ જેનું આણ્વીય સૂત્ર C8H8O છે, આણ્વીય સૂત્ર, તે 2,4-DNP સાથે પ્રક્રિયક સાથે નારંગી લાલ અવક્ષેપ આપે છે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં આયોડિન સાથે ગરમ કરતા પીળા અવક્ષેપ આપે છે. જો 2,4-ડાયનાઇટ્રોફિનાઇલ એટલે ડાયનાઇટ્રોફિનોલ DNP 2,4-DNP એની સાથે અવક્ષેપ આપે, મતલબ કે આલ્ડીહાઇડ કે કીટોન હશે, આયોડિન હારે ગરમ કર્યો તો પીળા અવક્ષેપ આપ્યા NaOHની હાજરીમાં. મતલબ કઈ વસ્તુ બનાવે પીળા અવક્ષેપ? આયોડોફોર્મના. કોણ આપી શકે? COCH3 ગ્રુપ હોય અથવા CH3CHOH હોય તો, પણ આલ્ડીહાઇડ કીટોન હશે કારણ કે DNP સાથે એને અવક્ષેપ આપ્યા છે. જો તો એનો અર્થ એવો થયો કે પ્રક્રિયક જે કાંઈ પદાર્થ છે, અણુસૂત્ર શું છે? અણુસૂત્ર એનું અણુસૂત્ર C8H8O, બીજું એની અંદર શું આવેલું છે? COCH3. બરાબર, આટલું આવેલું છે. હાલો, COCH3 આવેલું છે. પછી આ સંયોજન ટોલેન્સ અથવા ફેલિંગનું રિડક્શન કરતા નથી, મતલબ આલ્ડીહાઇડ નથી, લો ને કીટોન છે. બ્રોમિન જળ અને બેયર પ્રક્રિયકનો રંગ દૂર કરતા નથી, એટલે કીટોન છે એમ, આલ્ડીહાઇડ નથી. ક્રોમિક એસિડ સાથે ઉગ્ર ઓક્સિડેશનથી C7H6O2 આણ્વીય સૂત્રવાળો કાર્બોક્સિલિક એસિડ B આપે છે. આપણે જોઈએ હવે આમાં બાદ કરો તો શું વધે? આ તો છે જ અંદર, અણુસૂત્રમાંથી બાદ કરતા બાકી રહેલ C કેટલા રહેશે? 6, 2 ગયા, હાઇડ્રોજન 3 ગયા, H5 O તો ગયો, તો આ તો ફિનાઇલ થઈ ગયો. જો તેથી આપેલ A
બેન્ઝીન ઉપર COCH3 હશે. હવે એની પ્રક્રિયા લખીએ. પ્રક્રિયક ફિક્સ થઈ ગયો કે આ જ હશે. હવે એની પ્રક્રિયા લખી શકાય. હાલો, એ કોની હારે પ્રક્રિયા કરશે? NH2 NH2 ડાયનાઇટ્રો DNP લેવું પડશે ને આની સાથે પ્રક્રિયા. પણ એનું બંધારણ જ લખ દે. હવે તો આપણને ખબર જ છે COCH3 આ એ. તો નિપજ શું બની જાય? ડબલ બોન્ડ NH NO2 બરાબર છે. આ નારંગી લાલ. પછી બીજું શું પ્રક્રિયા આપણને કીધી છે? જે નથી થતી એ ન લખવાની હોય, થતી હોય એની વાત છે. એક આપણને આવું કીધું COCH3 H2CrO4 ક્રોમિક એસિડ ઉગ્ર ઓક્સિડેશન કરીશું ને તો જે કીધું છે એ COOH થઈ જાય. આનું અણુસૂત્ર શું થાય? C7H6O2 બરાબર. આ બી આ એ. પછી બીજું પીળા અવક્ષેપ આપે છે કીધું ને આયોડોફોર્મ બનાવે છે. COCH3 આયોડોફોર્મ કઈ રીતે બને? NaOH અને I2 સાથે. તો આમાંથી શું બની જાય? COONA સોડિયમ બેન્ઝોએટ અને બીજો આયોડોફોર્મ. આ બધી પ્રક્રિયાઓ આપી દીધી. પણ પહેલાં ઘટક કયું હશે એનું ખાસ અનુમાન. અહીંયા પહોંચો તો પછીનું થઈ જાય. ત્યાં આ રીતે પહોંચાય. જેટલો ભાગ ખબર પડે એ મૂળભૂત અણુસૂત્રમાંથી બાદ કરીને પહોંચવું સરળ પડશે. ચાલો પછી લખાણ સંબંધિત પ્રશ્નો. નીચે દર્શાવેલા સંયોજનોને તેઓની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓમાં પ્રતિક્રિયાત્મકતાના ચડતા ક્રમમાં ગોઠવો. આપ્યા છે. પછી એ સંકેત એટલે થોડીક હિન્ટ. અવકાશી અસર અને ઇલેક્ટ્રોનિક અસર ધ્યાનમાં લે. અવકાશી અવરોધ લો એટલે થઈ જશે. અવકાશી અવરોધ ધ્યાનમાં લઈને ગોઠવી દે તો બધા ગોઠવાઈ જશે. કોઈ આગા પાછા નહીં થાય. સૌથી પહેલું ઇથેનોલ, પ્રોપેનોલ, પ્રોપેનોન અને બ્યુટેનોન. સૌથી ઝાઝી પ્રતિક્રિયાત્મકતા કોનામાં હોય? આલ્ડીહાઇડમાં, કીટોનમાં નહીં. એમાંય જેમ આલ્ડીહાઇડમાં કાર્બનની શૃંખલા ટૂંકી, અવરોધ ઓછો નડે એટલે ઇથેનોલ આવશે. ઇથેનોલ સૌથી ઝડપી. પછી એનાથી ધીમું પ્રોપેનોલ. પછી હવે કીટોન. તો બ્યુટેનોનમાં અવરોધ સૌથી ઝાઝો નડે. જેમ કાર્બનની શૃંખલા મોટી એમ અવરોધ વધુ, પ્રોપેનોન. અને સૌથી ધીમી પ્રક્રિયા બ્યુટેનોન. પછી બીજું એમાં બેન્ઝાલ્ડિહાઇડ, પેરાટોલ્યુઆલ્ડિહાઇડ, પેરાનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ ને એસિટોફિનોન. નાઇટ્રો ગ્રુપ પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરી.
જો 4 અણુ આપણને આવા આપ્યા છે, ચારેયના સૂત્રો લખો એટલે આઈડિયા આવી જશે. હાલો, CHO, પછી પેરાટોલ્યુઆલ્ડિહાઇડ, CH3CHO, પછી પેરાનાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ, અને પછી એસિટોફિનો. ચલો, આને ગોઠવવા છે તો એને ગોઠવવાનો સૌથી સરળતમ રસ્તો કયો છે? કોને સૌથી પહેલાં મૂકી શકાય એમ છે? બરાબર, કયો જોઈ? સૌથી ઝડપી કોણ પ્રક્રિયા આપશે? પેરાનાઇટ્રો બેન્ઝાલ્ડિહાઇડ. શા માટે પેરાનાઇટ્રો સૌથી ઝડપી આપે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો અહીંયા હોય, સૌથી પ્રક્રિયાની ઝડપ વધારે. બરાબર, તો આ સૌથી ઝડપી આવશે. આ ગ્રુપ અને આ ગ્રુપ ઇલેક્ટ્રોન દાતા છે, ઝડપને ઘટાડી દેશે. બેન્ઝીન રિંગને આ નિષ્ક્રિય બનાવે, આ ઘટાડી દઈએ તો આના પછી કયું આવશે? બેન્ઝાલ્ડિહાઇડ. બરાબર, હવે આ બેમાં લેવાનું છે. તો આલ્ડિહાઇડની ઝડપ કીટોન કરતાં વધુ હોય, CHO CH3, અને પછી કીટોન COCH3. ટૂંકમાં આલ્ડિહાઇડની વધુ હોય, કીટોન તો સૌથી છેલ્લે આવે. થિંક ચેક કરી લઈ છતાંય કીટોન છેલ્લું જ આવે. રેડી, બધા ઓકે છે. આગળ જોઈશું. નીચે દર્શાવેલી પ્રક્રિયા માટેની નિપજોનું અનુમાન કરો. હવે નિપજ જોઈએ. બરાબર, સૌથી પહેલું સાયક્લોપેન્ટેનોન આપ્યું છે જો, પણ હવે આગળ આજે નહીં જોઈ શકાય, સમયની મર્યાદા પૂરી થાય છે. તો લેક્ચર પૂરો કરીશું, નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું. થેન્ક યુ. જય હિન્દ.